ટીવી હપ્તાથી, ટુ વ્હીલ હપ્તાથી, ફ્રીજ હપ્તાથી, વોશિંગ મશીન હપ્તાથી, ઘર હપ્તાથી, આવું બધું નહોતું. એટલે કમાણી થાય, ભેગું કરીએ, ઉપાડ લઈએ, કોકનો સહકાર લઈએ, વ્યાજે પૈસા લઈને પણ આપણે બનાવતા હતા, પછી પગારમાંથી કે આવકમાંથી વ્યાજવાળાને ચૂકવતા હતા, બેંકમાં જતા નહોતા. 2008-9ની મંદી પછી ઇન્ડિયાની અંદર યુરોપ અને અમેરિકાની બેંકો અને ઇન્ડિયન બેંકો ખાસ કરીને માર્કેટિંગના ફંડા આવતા. તમારી પાસે બહુ બધા ફોન ને મેસેજો બધા આવે, આટલા ટકામાં લોન આપી છે ને આની લોન મળે છે ને વગર વ્યાજની લોન મળે છે. વગર વ્યાજની લોન કોઈ આપે નહીં. આ સતયુગ નથી, એ કે આપણા મામા માસીના નથી, કાકા બાપાના નથી, એટલે એ ભૂલી જવાનું. એટલે લોન થી બધું થવા માંડ્યું, એટલે અત્યારે વધારે તકલીફ છે. ઈએમઆઈ ભરી શકે એમ નથી, હપ્તા ભરી શકે એમ નથી ને પ્રોબ્લેમ આવ્યો. માત્ર હીરામાં મંદી છે એવું નથી, ટેક્સટાઇલ, એમ્બ્રોઇડરી, સાથે સાથે લેન્ડ કન્સ્ટ્રક્શન, આજે એટલું બધું ઓવર કન્સ્ટ્રક્શન થઈ ગયું, એમાં ડિમાન્ડ અને સપ્લાયનો રેશિયો નથી જળવાયો, એમાં પણ મંદી છે. લાખ રૂપિયા વેચાતી જગ્યા અત્યારે 60,000 રૂપિયા મળે તમારી પાસે પૈસા હોય.